ઝારખંડ વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જના વિરોધમાં ભરૂચ એબીવીપી દ્વારા જીઈસી કોલેજ સામે વિરોધ પ્રદર્શન યોજાયું। ઝારખંડમાં યોજાયેલી જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં સામે આવેલી અનિયમિતતા અને ગેરરીતિઓ સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। આ શાંતિપૂર્ણ આંદોલન પર ઝારખંડ પોલીસ દ્વારા કરવામાં આવેલા અમાનુષી લાઠીચાર્જના વિરોધમાં હવે ભરૂચમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે। ઝારખંડ પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચની જીઈસી કોલેજની સામે આ પ્રદર્શન યોજાયું હતું, જેમાં એબીવીપીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ મુદ્દે એબીવીપી ભરૂચ દ્વારા તમામ વિદ્યાર્થીઓને આ ન્યાયિક લડતમાં જોડવા માટે અપીલ કરવામાં આવી હતી। આજરોજ 13 તારીખના દિવસે જીઈસી કોલેજની સામે વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એનો મુખ્ય મુદ્દો એ રહ્યો કે ઝારખંડમાં જે વિદ્યાર્થીઓ પેપર લીક તથા ગેરરીતિ જેએસએસસી તથા જેપીએસસી આ બે પરીક્ષામાં જોવા મળી હતી, જેના વિરોધને લઈને શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। ત્યારે વિદ્યાર્થીઓ પર વોટર કેનન તથા લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના વિરોધને લઈને વિદ્યાર્થીઓ બહારથી વિધાનસભાના ઘેરાવ માટે આવી રહ્યા હતા। ત્યારે અલગ અલગ ક્ષેત્રોએથી તેમની ધરપકડ કરવામાં આવી અથવા ગિરફ્તારી કહી શકાય એવું કરવામાં આવ્યું છે, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેથી અમે અહીંયા જીઈસી કોલેજની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ।